ગુજરાત સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે આધુનિક એસટી ડેપોના નિર્માણની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ ડભોઈ તાલુકાના મંડાળા ગામે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. અહીં કરોડોના ખર્ચે નવું ડેપો તો તૈયાર કરી દેવાયું છે, પરંતુ લોકાર્પણના ટૂંકા ગાળામાં જ આ ડેપો ગંદકી અને અવ્યવસ્થાનો પર્યાય બની ગયું છે. ચારે તરફ ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એસટી ડેપોની આસપાસ ગંદા કચરાના ઢગલા અને ગંદા પાણીના ખાબોચિયા પણ ભરાયેલા જોવા મળતા હોય છે. ડેપો પર બસની રાહ જોઈને ઉભેલા મુસાફરોને આ ગંદકીને કારણે નાકે રૂમાલ રાખવાની ફરજ પડી રહી છે. સાથે જ રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે. નવા ડેપોમાં સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે મુસાફરોને બેસવા માટે મૂકવામાં આવેલા બાકડાઓ અત્યારથી જ તૂટી ગયેલા છે, જેને કારણે વૃદ્ધો અને મહિલાઓને કલાકો સુધી ઉભા રહીને બસની પ્રતીક્ષા કરવી પડે છે. એક તરફ સરકાર સ્વચ્છ ભારત અને આધુનિક ગુજરાતના નારા લગાવે છે, ત્યારે મંડાળાનું આ એસટી ડેપો તંત્રની પોકળ વાતોની ચાળી ખાય છે. આધુનિકતા માત્ર કાગળ પર જ જોવા મળે છે, જેને લઈને ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે ડેપો તો નવું બનાવ્યું, પણ તેની જાળવણી કે સુવિધા બાબતે કોઈ જ પ્રકારનું આયોજન દેખાતું નથી. શું તંત્ર આ ગંદકી દૂર કરી મુસાફરોને યોગ્ય સુવિધા પૂરી પાડશે, કે પછી મુસાફરોએ આ નરકાગારમાં જ અવરજવર કરવી પડશે?